લે બોલ હે પૈસા નહીં કમાવાના હા હા જો આ રીતે બોલવાનું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો વાગવામાં વાગ્યા હી 12 વાગવા આવ્યા હી જુઓ, અને હવે આપણે વ્લોગ ચાલુ કરીએ. વ્લોગ મોડા ચાલુ એ માટે કર્યો આપણે કે બેનના દવાખાને લઈ ગયા હતા, એના થોડી તકલીફ થઈ ગઈ હતી એ માટે થઈ અને આપણે દવાખાને લઈ ગયા હતા એટલે મોડા વ્લોગ ચાલુ કર્યો. તો આ બાજુ હું ડુગ્ગુ 2 જણા બેઠા, ડુગ્ગુને ટીવી જોવી. લે હેડ આવી તું બોલ બેટા, બોલો. આટલો વિચાર કરી બોલ કે ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે નવા વ્લોગમાં. સ્વાગત છે નવા વ્લોગમાં. આટલું બધું ગભરાઈને નહીં બોલવાનું, બિંદાસ તને ફાવે ને એવું નહીં, હું બોલું એ જ બોલવાનું, તને ફાવે એ બોલ દેવાનું. હો કાધું ના નહીં કાધું? ના ગભરાઈને જેમ બોલી, બિંદાસ બોલ મન ખોલીને. ના ખાવાનું તો બનાવ્યું નહીં બન્યું હજી? ના તો ખાવાનું બની રહ્યું મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. તો આ બાજુ મમ્મી રોટલા બનાવી રહી. હા શાક બની ગયું? મેં શાક તો બનાવે પેલા એનું હા શું કહેવાય કુબીનું બનાવીને કારેલો કાપીને મેલે હી. તમે આટલા વાગે ખાવાનું બનાવો, અમારે તો બની ગયું છે. નહીં બની ગયું હોય અમારે? આવા આટલા વાગે હોય અત્યારે એક તો પિંકી મોદી પડી બાટલો સળાયો, દવાખાને લઈને તઈ ગયા. દવાખાને તો હું લઈ ગયો તો, તમે જો આવ્યા તે હતા. પણ નહીં એના ચા લીંબુ વાળો પેલો રસ ને એવું બધું કરીને મી આલી. પછી ચા તમને મેલ્યા પેલા આરવીન ચા પાઈ તમને જો આરવીન ચા પાઈ. પછી બધું બીજું કોમ આ પાણી ગરમ મેલ્યું તું એને આરવીન નવરાઈ અને ખાવાનું પછી કારીગરને એરંડા ઘટાવા મેલ્યા તાર પપ્પા લેવા આવ્યા હતા. એટલે બધું તમારા જ કામ પહોંચે એમ? અમારા જ પહોંચી હતા અને એ હાલ આવ્યા પછી હવે નાવાનું ગોદડું ધોવાનું પલાળી દઉં ને ગોદડું ધોવા બેઠો. સારું હેડો તમે બનાવો, હું ડુગ્ગુ જઈએ કુએ. હા જોતા તો મિત્રો આપણે હવે આપણા ઘરે જઈએ. હો અહીં આવ્યા હતા ડુગ્ગુને લેવા માટે, તો બેન બીમાર હતી એટલે એને આપણે દવા કરી આવ્યા પહેલાં. લે હાડો બેટા, તારો ઓય રહેવાનું કે આબુ? તાર મમ્મીને કહી દઉં પહેલાં, તું હે ને ફોન જોવી હિકન આવીને ભાઈ. તે ખાવાનું હોય તો તું લઈ જતો. તે હું તો જોઉં, હું તો મોટો હું. ના તું નહીં, હું મોટો હું. તું નહીં હું મોટી હું. હેડ હેડ હોયથી ભમા દૂંગા. હવે તા મારી પાવા ચેક કરાવી દો. આવી જાય હેડ. લાગ બંધ કર. બ્લોગ બંધ કરીને પછી પાવર બતાવે? ઓવા. બ્લોગમાં પાવર નહીં બતાવે? ના શું કરી બેટા? હા એલા મારું હું. પણ ઊંઝો તું ઊંઘવા દે કે હાલ તો એલા રમવા? જાગતો હા. ઊંઝો હ પણ જોકી એલા જાગતો હા જો આંખે ખોલી. તે જગાડ્યો. એલા મામા જાગતો નતા. સાચું બોલી? હાથ તે જગાડ્યો. ના મામા પછી તું ગભરાઈ કેમ જાય? હું તો મસ્તી બોલું છું. હા આટલી બધી કેમ ગભરાઈ જાય? તો મિત્રો ચાની તાર અવાજ ઉપર જ ખબર પડી જાય કે તું ગભરાઈ. મિત્રો આમાં ડુગ્ગુ એવી દેખાય, બાકી કોઈનો એક ક્ષણ કોઈ ખમેકતી નહીં, કોઈ ખાલી ઉતાળું બોલે ને તો એનો અવાજ એને બોલવાનું તરત બદલાઈ જાય. ખબર નહીં પડતી આય હું આ હવે ભમાય તો ના. તો મિત્રો હું એને હાથે કરીને બોલીને કાયો કરું. હું અલ્યા તારા હુઆ આવી જજે, આવી જા, તાકાત હોય તો આવી જાય. લાગ બંધ કર. બ્લોક બંધ કરીને મારવાની ધમકી આલા. ઓવા આ ભયા જોડે ભમવરાય. આ ભાઈ તો હજુ નાના તું હું ભમા. 2 વર્ષ ચેડ તને ભમાવશે રે. ના ભમા મોટો થઈને તો તને ભમાવશે જ. પણ હું ના ભમા મોટો થાય તાલા. વાહ તારી આવડા નાના છોકરાને ભમાવો તાર લગી રે દયા આવતી નહીં? તાર કોઠે લગી રે દયા નહીં ખું? તું આ કે હે હું તો ગમે કહું. તો મૂવી ગમે તે કહે. લેટ દુ કરે હેડ તું જા મંદી આપું. હેડ કે ના જો આ તું બાજુમાં બેઠી ને તે ભયો અનખન કરાવ. ઊભી થઈ જાય છે, ના ઊભી થઈ જા. ના
શું લાવ હા શું લાયા ખાવું આખો દાડી ખાવા સિવાય કોમ જ નહીં સારું તમે આવો તમે ઉલ્લુ બનાયા તું કોમીને હાલ તો બ્લોગ બંધ કરવા ના કીધું રી ચડ્યું તને હું રી ચડાવું છું ભાઈ ચડો જ ને લે ક્ષેત્રમાં જઈને આવીએ જો ખાલી માર મોટું દેખાય ખાલી વાસ્ય દેખાય આભાર છે 10 બોરી થી ઘણા એરંડા ની હો તો એરંડા નો આભાર છે હા એરંડા નો આભાર છે દુકાન કહી દે આભાર છે તમારો તમારો આભાર હો હા તડકો લાગ્યો લે તને ટોપી પહેર દે તું જ કહેતી હતી કે ખેતરમ જઈને આવીએ આપણે ઈંડા જોવા જવાનું તન તો નહીં ભાવતન તો મિત્રો આજ આપણો એરંડા ઘટાયા હતા સવારે આપણે તો આયા નહોતા કારણ કે ઊંઘે રહ્યા હતા રાત્રે રમેલમાં ગયા હતા એટલે ઉજાગરો હતો તે સવાર વહેલા થેસર આવ્યું હતું એટલે આપણે આયા નહોતા અને આ બાજુ જુઓ આ મસ્ત સેતુર આવ્યા હી અને પાકા હી તો આવી ઉપર આ જુઓ બધું સેતુર આવ્યા હી હા ચુમ્મકનું હું શું કરું હું જો કોઈ લોખંડ જ મને જ ચીપકશે તો આપણા 10 બોરી થી જુઓ તમે અને હવે ઈંડા પટી ગયા હવે નવી સિઝન લેવી પડશે કારણ કે હવે એરંડા એટલા બધા કંઈ હે જ નહીં બિલકુલ એ નહીં જુઓ ને એકલી હોઠીઓ ઊભી એ એવા ને એવા જ છે જો એ ખતમ જ થઈ ગયા હવે આ નવું પાણી આવ્યું ને એટલે હવે પાહા નવી ખેતી કરશે ના હોય તો રઘુભાવ આવશે ઇવન ગાયો ખાવા ઘાસ અને પાવ આમાં ખેતી કરશે આમાં કરશે અને પેલામાં કરશે ત્રણમાં ખેતી કરશે તને આવડે ખેતી કરતા ત્યાં ઢેરવાથી ફેંકવાનું આવડે બીજું કોઈ આવડતું નહીં માર હોમું ના બોલ ને ભમાય હું તો મિત્રો આજ આપણે નક્કી કર્યું હોય 24 કલાક ડુગ્ગુને હેરાન કરવાની હા એને બોલ બોલ જ કરવાના છેલ્લે જતાઈને રોવરાવાના એ તું ગમે એટલું મારે આજ તને રોવરાઈને જ રહે હું હા વાગા લે પેટમાં વાગા ગોડી બસ આખો દાડ ફોન જોઈ જા અને પછી ખા બીજું કોઈ કોમ જ નહીં હું જોઈ રહી રીજમ ચડાવી નહીં ખાવા દેવું આ તો તને હેરાન કર કરવી આ મજા મસ્તી કરું મસ્તી કરું બેહી જા બસ બેહી જા તને કશું કીધા જેવું નહીં કપડો બદલા નવરાયો નહીં હજુ સુધી ના રે કાલ નવરાયા હતા હા કાલ નવરાયા હતા પણ આ તો ખાલી મોડું થયું મહેમાન આવે તે ગરમ પાણી સાફ કરી અને કપડો બદલાવી દીધું મહેમાન તો આયા હજુ કેટલા મહેમાન આવે મહેમાન ચાલુ આ બાજુ જો અમાર બનેવી આયા છે અમાર બેન મોડા પડ્યા હતા સમાચાર લેવા આયા છે આપણા જીવના બહુ સારા છે વાપડ્યા છે તરત આવી ગઈ આમ તો મિત્રો એ લેવા આવતા હતા પણ પિંકુ અમાર બીમાર થઈ ગઈ એટલે હવે સમાચાર લઈ અને પાછા એમ બાપડા ઘેર જાય શું કેવું નહીં મમ્મી તમારા મમ્મી આવી હા ઈફ નહીં આ પિંકી વિશે તારું શું કેવું એટલે અમુક જવો જાય એને પેલું કોક્શન હું વાસ્તુ ને એવું બધું બાબરી હન કન હોય મોટા ભાઈ ઘર નવું બનાય હવન ને એવું આ પિંકી તો આપણે ના પાડીએ તો નહીં ચલો ના પિંકી તો બાપી ના કહે તો આવી બીતી એટલે એવું કી ખબર કે માર તો નહીં જવું એને ખબર પડી છે કારણ કે મિત્રો ત્યાં બીમાર થઈ ગઈ ને એટલે તરત ને તરત અમને બોલાવી દીધા હતા આની ઓમ જવામ બીવાયા થોડી બાકી
અમારથી હઠીને જતી. બીમાર પડવાનું તો એમ કોઈ નવાઈ જ નહીં. જો ઈથી લઈને આવ્યો તો તઈને દવાખાને ફેરે અને આજે ફેર 15 દિવસમાં ફેરે બીમાર પડી. જે બાટલા આતાર ચડાયા. તે લઈને જ જાય. કોઈ જવું જ જાય તો આરામ કરજે ને થોડું કામ થાય તો કરજે. હા જવું જ જવા દે તમે આયા હી તો. બસ તડકો પણ કચો રખડતી નહીં. ડુગા આટલી બધી ગુલ્ફી લઈ જાઓ હમ જા ડીશ લેતા ના હોય તો. ચાર ચાર લઈ ગયા બધી ભેગી લઈ આવો તો ઢીલી થઈ જાય. એવું હોય. ડીશમાં લઈ જઈએ ચાલ. અમુક કડક હોય ને તો જ ખાવાની મજા આવશે. હા સારું તો ચાર ચાર હાલ. આ બધી ગુલ્ફી હોય. આરી ગંદી 20 વાળી છે એવી. આરી 20 વાળી 30 વાળી. અચ્છા તો આ બાજુમાં આપણને એક જ મિનિટમાં 1 મિનિટે નહીં જીવે ને તરત ગુલ્ફી પટી ગઈ નહીં મમ્મી. આ મારે ઠંડુ ખાવાની ચેલેન્જ હતી ને તાણા યુવન તો દોતે ના કરી અને તું જો ચીટલી ખાઈ ગયેલા બોલ. એ તો આ ગુલકી નાટું નહીં ગમે તેવું હોય ને તો ફટાફટ શિકાર આખું નાખું નહીં ઉતાર દે. ના આટલું ઠંડુ તો હનું જાય તરત ના તરત. પેલું સફરજન ને ખાવાનું ને તો કોક કાપી ખાય ને રે આખું. ને બીજી વાર લઈને આવતા આવતા નવરા થઈ ગયા માપા. હારવી તમાર જેવી જ છે. ના રે આરે તો કોઈ બાપરી બે હાથે ને બે હાથે ચાલુ કર્યું. વાત ખાય બે હાથે ને બે હાથે એક હાથે ખાવું કે આવી હે ને શક્તિ આ દાદા હમા થઈને આવી ગયા. બે હાથે ને બે હાથે મહેમાનો સાચવવાનું જોર રાખો તમે. આજ બહુ મહેમાન આવ્યા હતા ને. રોજ એક દાડો જળા કાલે એક દાડો જળા દડાની વાત સાઈડમાં મેં મહેમાનો કેટલા આવી કે હમણાં આયા તો ગાડી ભરીને હવે સિદ્ધરાજથી આયા મહેમાન આબાનું બંધ જ દેખાતા તો આવી વાપડીમાં આવી બાપડા. હા એ જો આ નવા મહેમાન આવ્યા હોય તો બોલાય તું. તો અમારા રોજના મહેમાન સમાચાર લેવા આવ્યા છે. સમાચાર લેવા મારા પણ સમાચાર લેવા આવ્યા. બેન સમાચાર લેવા પડે આટલો ભાઈ લડતું ના થાય. તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરી દીધો અને જો બા નવા લુકડો પહેરીને ટનાટન થઈ ગયા બા બોલતા નહીં વાગમાં બોલવાનું નહીં આપણે. અને મોટી ભાઈ એને જૂના લુકડા પહેરે પેલા ધૂળેટીના નેટ હરખા કર્યા છે મેં એને જ પહેરે ખોટું ના કહેવાય. તો આપણે વિડીયો ચાલુ કરી દીધો અને હળદમાં વિડીયો આવ્યો હો. આ છે હા પુણ્ય છોકરા. આ છે અમારા ગામના ટેણીએ એ ભાઈ મોટી મારો ઓળખ્યો ઊંઘ લઈને હાલ ઉઠ્યો છે. જેટલો પાકો મને તો હાલ શકતી હું શું કહેવાય શક્તિ વાત ખરા ટાઈમે આ કાકો છોડાવવા આવશે. વાને શું કહેવાય શક્તિ ચિંતા લા વાને શું એ કહેવાય આ પડી ગયા શક્તિ બે પડી ગયા તું માર ખાતો હોય એમ. પડી ગયા પડી ગયા પડી ગયા. પાણી નાઈ જા મોડા પડ્યા હતા કાલે. હા મોડા પડ્યા હતા એટલે હવે આપણો વિડીયો આવશે ચિંતા કરતા નહીં. હું કેવું બા પેલું કહેજો પડી ગયા પડી ગયા. પડી પડી નહીં ગયા ઓના બાપડાનો કલર લાગ્યો તો નાકે ફૂલ્યો દીધી એટલે પડી ગયા હતા. હવે આવી ગયા પાછા. હા તો મિત્રો વાગવામાં 8:30 વાગી ને હવે બટીભાઈ ઘરે જઈ રહ્યા છે કારણ કે વિડીયો હતો બહુ મોટો એટલે એડિટિંગ કરવામાં મોડું થઈ ગયું. આમ તમારે 7 વાગે મૂકવાની ગણતરી હતી પણ આપણા મોડું થઈ ગયું હોય એટલે હવે સવારે મૂકશું. તો બે હાથે ને બે હાથે સપોર્ટ કરજો તમે. શું કહેવો? હા બે હાથ ને બે પગ બે હાથ ને બે પગ થી સપોર્ટ કરજો. બધા ટાઈમ તો બધા 9:30 વાગે હું 8:25 થી બે હાથે ને બે હાથે બાઈક જવા દેજે આસ્તા આસ્તા. હાથ ને બે પગ થી જવા. હા આવજો તા આવજો. બાય બાય કહી દે ડુગુ. જતાણી આવજો. જવા દે ના ઉતરે જવા દે. આવજો તાણ હાથવીન જો. બોલ સાદેવ ક્યાં બોલું તો મિત્રો હવે ઘરે જઈ મળી